કોઈ વ્યક્તિ એમ કહે ને કે મેં એને સુખી કરી દીધો તો એ ખોટી વાત છે. તું નિમિત્ત બન્યો છો. તું સુખ, તું એને મદદ ન કરતો બીજો તૈયાર થાત, એ મદદ ન કરતો કોઈ ત્રીજો તૈયાર થાત. એના ભાગ્યમાં સુખ છે, તું નિમિત્ત બન્યો છો. તને ઈશ્વરે નિમિત્ત બનાવ્યો છે. બાકી કોઈ કોઈને સુખી નથી કરી શકતો. અને ઘણા લોકોને એવી ફરિયાદ હોય, મને આને કારણે બહુ દુઃખ થયું. કોઈ કોઈને કોઈ દુઃખી કરી શકતો નથી. આજથી ડિક્શનરીમાં લખી લેજો, કોઈ કોઈને હિસાબે કોઈ સુખી નથી થતું અને કોઈ કોઈને હિસાબે કોઈ દુઃખ. કોઈ નિમિત્ત બને, આપણે ઉપર દુઃખ આવે તો કોઈ નિમિત્ત બને, એ વાત જુદી છે. પણ દુઃખ એને નથી દીધું, નિમિત્ત બન્યો છે. કોઈ સુખે નથી આપ્યું, એ નિમિત્ત બન્યું છે. આપણે નથી કહેતા કે તમારો ખૂબ ખૂબ આભાર, તમારા કારણે અમને ખૂબ સુખ મળ્યું. તો કે નિમિત્ત ભગવાને અમને બનાવ્યા. સમજુ માણસ એમ કે ને, અમને ભગવાને નિમિત્ત બનાવ્યા. સુખ અને દુઃખ વ્યક્તિ નથી આપતું. કોણ આપે છે? નિજ કૃત કર્મ ભોગ શબ ભ્રાતા. પોતપોતાના કર્મ સુખ આપે છે અને કર્મ દુઃખ આપે છે. તો સુખ અને દુઃખ થી પર થવું હોય તો શું કરવું? તો સુખી ન થવું હોય ને દુઃખી ન થવું હોય તો સારાય કર્મ ન કરવા ને ખરાબે ન કરવા. તો સુખ દુઃખ થી પર. અને માત્ર સુખ જ જોતું હોય તો સારા કર્મ કરવા, અને દુઃખ જ જોતું હોય તો ખરાબ કર્મ કરવા. આ સિદ્ધ હિસાબ. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા.